નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। હાઈકોર્ટનો મોટો નિર્ણય, સામાન્ય માણસને મળશે રાહત, લોન વસૂલાત માટે બેંકો નહીં કરી શકે મનમાની। મણિશંકર અય્યરે મોદી સરકારના બાંગ્લાદેશના નિર્ણયનું સમર્થન કર્યું, પાકિસ્તાનની પણ ટીકા કરી। અમિત શાહ બોલ્યા, અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા જ્યાં જાય છે ત્યાં દેખાય છે શરાબની બોટલો। કેજરીવાલ સરકારે શરાબ કૌભાંડમાં 2024 કરોડનો ગોટાળો કર્યો। ઉત્તરાયણ પહેલા ખિસ્સા પર વધશે ભાર, ખાદ્ય તેલની કિંમતોમાં 30 રૂપિયાનો વધારો। પતંગ રસિયાઓ માટે માઠા સમાચાર, પતંગ અને દોરીની કિંમતમાં 10 થી 15% વધારો। મકર સંક્રાંતિ પછી નીતિશ કેબિનેટમાં મોટો ફેરફાર, કેટલાક નેતાઓને મંત્રી પદ પરથી દૂર કરવામાં આવશે। પાન માવાની પિચકારી મારે તો ધોકા લઈને બહાર નીકળો, હર્ષ સંઘવીએ મહિલાઓને કરી અપીલ। સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 12,000 રૂપિયા જમા કરાવવા પર સીધા મળશે 65 લાખ રૂપિયા। દિલ્હી ચૂંટણી વચ્ચે કોંગ્રેસે કરી મોટી જાહેરાત, બેરોજગાર યુવાનોને દર મહિને મળશે 8,500 રૂપિયા। કેજરીવાલે કહ્યું, દિલ્હીમાં ભાજપ સત્તા પર આવશે તો તમામ ઝૂંપડપટ્ટીઓ તોડી પાડશે। ઉત્તર પ્રદેશ ભારતનું સૌથી મોટું દૂધ ઉત્પાદક રાજ્ય બન્યું। દિલ્હીના સીએમ આતિશીએ ચૂંટણી લડવા માટે લોકો પાસે 40 લાખનું દાન માંગ્યું। ગુજરાતમાંથી 3 લાખ શ્રદ્ધાળુઓ મહાકુંભમાં ભાગ લેશે, 20 થી વધુ સ્પેશિયલ ટ્રેનો મુકાઈ। ઉત્તર પ્રદેશના તમામ રાજ્યોમાં હેલ્મેટ નહીં તો પેટ્રોલ નહીં, પેટ્રોલ પંપ પર નવા નિયમો લાગુ, પાછળ બેઠેલા માટે પણ ફરજિયાત। 2025માં ખેડૂતો માટે રાહતના સમાચાર, ક્રેડિટ કાર્ડ પર લોનની મર્યાદા 3 લાખમાંથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી। રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠ પર અયોધ્યા બનશે ફરી દુલ્હન, સીએમ યોગી કરશે રામલલ્લાની મહાઆરતી। કડકડતી ઠંડી વચ્ચે 11 રાજ્યોમાં વરસાદની આગાહી, ભારે પવન સાથે કરા પડશે। અમરેલીમાં બંધનું એલાન સાથે ગૃહમંત્રી અને કૌશિક વેકરિયાનો નાર્કોટિકની માંગ કરતા પરેશ ધાનાણી। રેશન કાર્ડ ધારકો માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ગરીબોમાં આપવામાં આવતું અનાજ હવે પેકેટમાં આવશે। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના સ્માર્ટ વિલેજ પ્રોજેક્ટમાં 10 લાખમાં મકાન અને વીજળી પાણી આજીવન મફત મળશે। નીતિન ગડકરીએ કહ્યું, ડ્રાઈવરો 8 કલાકથી વધુ કામ નહીં કરી શકે, ડ્રાઈવરોના કામના કલાકો પર નજર રાખવા માટે આધાર કાર્ડ શિફ્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવશે। મોરબી જિલ્લાના બાગાયત ખેતીના ખેડૂતોએ 31 જાન્યુઆરી સુધીમાં અરજીઓ રજૂ કરવી। પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, અકસ્માતોમાં ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનાર વ્યક્તિને 10,000 રૂપિયા ઇનામ આપવામાં આવશે। જીએસટી R1 અને જીએસટીની ચૂકવણીની અંતિમ તારીખ 2 દિવસ લંબાવવામાં આવી। ડોલર સામે રૂપિયો સતત ગગડતા ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો। રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર, સરસવનું તેલ હવે ઘઉં, ચોખા અને મીઠાની સાથે મફતમાં મળશે। દિલ્હીને 2,000 કરોડનું નુકસાન, કથિત લીકર કૌભાંડ મામલે સીએજી રિપોર્ટ બાદ આપ અને ભાજપમાં ઘમાસાણ। ફરી થશે નીતિશ કુમાર અને લાલુ યાદવનું મિલન, બિહારમાં ચૂંટણી પહેલા રાજકીય ખેલ શરૂ। અમિત શાહે કહ્યું, દિલ્હીને આપદાથી મુક્ત કરાવવાનો સમય આવી ગયો છે। ગુજરાતમાં SMPV વાયરસનો ખતરો વધ્યો, અમદાવાદમાં 24 કલાકમાં બીજો કેસ નોંધાયો। RSS હિન્દુ સંગઠન નથી, મોહન ભાગવતના નિવેદન પર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ ભડક્યા। રશિયાને દર મહિને અબજો ડોલરનો ફટકો, બાઇડને ગેસ અને ઓઇલની આયાત બંધ કરી। લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરતા ખેડૂતો માટે નોંધણી શરૂ। સુપ્રીમ કોર્ટના નિર્ણયથી આધાર કાર્ડનો ઉપયોગ ઉંમર નક્કી કરવા માટે માન્ય દસ્તાવેજ માનવામાં આવશે નહીં। હવામાન પરિવર્તનના કારણે ઘઉં અને ચોખાના ઉત્પાદનમાં અંદાજિત 6 થી 10% ઘટાડો। ઉત્તરાયણ પહેલા ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, કોટન દોરી પર કાચ નાખવા પર પ્રતિબંધ। ખેડૂતોને મોટો ઝટકો, સોયાબીનના ભાવમાં 31.19% અને મગફળીના ભાવમાં 14.55% ઘટાડો નોંધાયો।
દિલ્હીમાં ભાજપની આપને ટક્કર, મહિલાઓને 2500 રૂપિયા અને 300 યુનિટ મફત વીજળી. વૈશ્વિક આર્થિક પડકારો હોવા છતાંય 2024માં થ્રી વ્હીલર વાહનોના નિકાસમાં થયો વધારો. કેન્દ્ર સરકાર ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમને 35,000 કરોડ રૂપિયાની ભેટ આપશે. સુપ્રીમ કોર્ટે સંભલની જામા મસ્જિદના વિવાદિત કૂવાની પૂજા પર પ્રતિબંધ મૂક્યો. ખાલિસ્તાનીઓનો ગઢ બનેલા કેનેડાને પહેલીવાર મળશે હિન્દુ પીએમ, 2 સાંસદોએ કરી દાવેદારી. બોર્ડની પરીક્ષા માટે 300થી ઓછા વિદ્યાર્થીઓ હશે તો પણ પરીક્ષા કેન્દ્ર ફાળવશે શિક્ષણ બોર્ડ. ક્લાસરૂમમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને મોબાઈલ ફોન લાવવા પર પ્રતિબંધ. સરકારનો મોટો નિર્ણય, કોન્ટ્રાક્ટ અને ખાનગી કર્મચારીઓના પગારમાં થશે વધારો. 5 જિલ્લાની 55 જેટલી શાળાઓમાં 10,000થી લઈને 50,000 સુધીનો ફીમાં વધારો. જીવન વીમા કંપનીઓ પાસે 22,000 કરોડની રકમના કોઈ દાવેદાર નથી. લગ્નની સિઝનમાં સોનાએ સલાંગ લગાવી, સોનું 80,000 ને પાર. ઓનલાઈન ગેમિંગ પર જીએસટી લાદવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે તમામ કંપનીઓને રાહત આપી. અયોધ્યામાં અતીત અને વર્તમાનની ઝાંખી કરાવતું ભવ્ય રામકથા મ્યુઝિયમ બનાવશે. સરકારી કર્મચારીઓએ મિલકત જાહેર કરવી હવે ફરજિયાત, નહીં તો અટકાવશે પગાર કેન્દ્ર સરકાર. બાંગ્લાદેશ ભારત પાસેથી 50,000 ટન ચોખાની આયાત કરશે, 200 કરોડ રૂપિયાની આયાતને મંજૂરી. દિલ્હી ચૂંટણી માટે આપની ગેરંટી, અરવિંદ કેજરીવાલ ઘોષણાપત્રમાં આપશે મોટા વસનો. છેલ્લા 10 વર્ષમાં કેન્દ્ર સરકારે કૃષિ ક્ષેત્ર પર 100 ગણો ખર્ચ વધાર્યો. ડેવલપમેન્ટ ફીના નામે નહીં વસૂલી શકાય મોટી રકમ, સરકાર નિયમોમાં કરશે ફેરફાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 જાન્યુઆરીએ જમ્મુ કાશ્મીરની મુલાકાત લેશે. યોગી સરકારનો મોટો નિર્ણય, સંભલમાં 1978માં થયેલા તોફાનની ફરી તપાસ કરશે. કેજરીવાલે કહ્યું, મોદી સરકારે જાટ સમુદાયને ઓબીસી યાદીમાં સામેલ કરવાનું વચન પૂરું કર્યું નથી. ઉત્તરાયણ પર બાળકો ચાઇનીઝ દોરીથી પતંગ ઉડાવશે તો માતા પિતા સામે દાખલ થશે એફઆરઆઈ. એલઆઈસીની વીમા સખી સ્કીમ બની હિટ, 1 મહિનામાં 50,000નો આંકડો પાર, મહિલાઓને દર મહિને મળશે 7,000 રૂપિયા. બાળકો હવે નહીં વાપરી શકે સોશિયલ મીડિયા, ટૂંક સમયમાં સરકાર જાહેર કરશે ગાઈડલાઈન. માઇક્રોસોફ્ટ કંપની ભારતમાં $3 અબજ કરશે રોકાણ, કરોડો લોકોને થશે ફાયદો. ટ્રમ્પે ફરી કેનેડાને બનાવી દીધું અમેરિકાનું સ્ટેટ, ભડકી ઉઠ્યા કેનેડિયન નેતાઓ. મોંઘવારીના માર વચ્ચે સિંગતેલના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો, કપાસિયા તેલમાં સામાન્ય વધારો.